પ્રજ્ઞાબોધમાં દેશ ધર્મ વિશે વિચાર. શ્રાવક ધર્મ. પહેલા ધર્મની વ્યાખ્યા સમજાવી, પછી મુનિ ધર્મ સમજાવ્યો. હવે શ્રાવકનો ધર્મ શું છે એ બધી જ ગાથાઓ એના માટે છે. એમાં ગઈકાલે આવેલું 14મી ગાથામાં કે જે શ્રાવક છે એ તો પોતાના ઉપજીવિકા જેટલા સાધન માત્ર અલ્પ આરંભથી રાખે, શુદ્ધ એક પત્ની વ્રત રાખે, બીજા પ્રત્યે મા બહેનની દ્રષ્ટિ રાખે, સંતોષ ભાવ રાખે, યમ નિયમ સેવે, અલ્પ રાગ અલ્પ દ્રવ્ય માયા, સત્ય બોલે, શાસ્ત્રાધ્યન રાખે, સત્પુરુષોને સેવે અને નિર્ગ્રંથ ના ગાથાનો જ જેને મનોરથ મુનિ થવાની જેની ભાવના છે અને બહુ પ્રકારે કરીને સંસારથી જે ત્યાગી તે જેવો છે, જેના વૈરાગ્યને વિવેક ઉત્કૃષ્ટ છે, તેવો ગ્રસ્ત પવિત્રતામાં સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે. એમ કૃપાલદેવે 66મા પત્રમાં સુખ વિશે વિચાર નામના પાઠમાં મોક્ષમાળામાં લખ્યું. હવે આગળની 15મી ગાથામાં કે છે કે આવું મુનિપણું શ્રેષ્ઠ છે એની ભાવના છે, પણ એ અંગીકાર કરવાનું વીર્ય શક્તિ હજુ પ્રગટી નથી, તેથી તે હજુ ઘરમાં રહે છે. મુનિ થવાની ભાવના છે તે જ ખરો શ્રાવક છે, પણ એવી શક્તિ પ્રગટી નથી, તેથી ઘરમાં રહે છે. વીર્ય પ્રગટ તેવું નથી, તેથી રહે ઘરમાય, ઉપાસના મુનિ તણી કરે, દેવ ભક્તિ સહત્યાય. વીર્ય પ્રગટ તેવું નથી, વીર્ય એટલે શક્તિ, એવી મુનિપણું અંગીકાર કરવાની શક્તિ પ્રગટી નથી, તેથી રહે ઘરમાં, તેથી તે ઘરમાં રહે છે હજુ. પણ ઉપાસના મુનિ તણી કરે, દેવ ભક્તિ સહત્યાય. ઘરમાં રહ્યા છતાં પણ તે દેવ ગુરુની ભક્તિ કરતા સાથે મુનિ બનવા માટેની યોગ્યતા મેળવવાની ઉપાસના પણ સદા કરતો રહે છે. ઉપાસના મુનિ તણી કરે, દેવ ભક્તિ સહત્યાય. દેવ અને ગુરુની ભક્તિની સાથે ઘરમાં રહ્યા છતાં પણ એ મુનિપણું કેમ પ્રાપ્ત થાય? આવી રીતે પંચ મહાવ્રતને પંચ અણુવ્રત રૂપે આરાધી ત્યાગ વૈરાગ્ય ઉપશમની ભૂમિકા વિશેષ બળવાન કરવાનો પ્રયાસ કરે છે. તો આ ભાવમાં નહીં તો પરભાવમાં પણ એ સર્વસંગ પરિત્યાગ અવસ્થાને પામી શકે, કેમ કે એના સિવાય મુક્તિ નથી. બધું ત્યાગ માર્ગ છે. આ ત્યાગવું જ પડશે મોડે કે વહેલે. શીઘ્ર ત્યાગે શીઘ્ર મુક્તિ, મોડે વહેલું ત્યાગે તો મોડે વહેલું. ગમે ત્યારે મોડે કે વહેલે માયિક સુખની વાંછા છોડ્યા વિના છૂટકો થવો નથી આ જન્મ મરણથી. તેથી જ્યારથી એ વાક્યનું શ્રવણ કર્યું ત્યારથી તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે, બીજો કોઈ ઉપાય નથી. કેમ કે સંસારનો માર્ગ ગ્રહણનો માર્ગ છે અને મુક્તિનો માર્ગ ત્યાગનો માર્ગ છે. બેને આસમાન પાતાળ જેટલું અંતર છે, માટે બે સાથે રહી શકે નહીં. વીર્ય પ્રગટ તેવું નથી, તેથી રહે ઘર માયા, ઉપાસના મુનિ તણી કરે, દેવ ભક્તિ સહત્યાય. ઘરમાં રહ્યા છતાં એ ગ્રસ્ત ધાર્મિક ભાઈઓ પ્રત્યે વાત્સલ્ય ભાવ રાખે છે. ધાર્મિક ભાઈઓ જે છે, સાધર્મી ભાઈઓ, એમના પ્રત્યે પ્રેમ ભાવ રાખે છે અને પાત્ર જીવોને આહારદાન, ઔષધદાન, જ્ઞાનદાન, અભયદાન વગેરે પણ આપે છે તથા દયા લાવીને દીન દુખી જીવો પર અનુકંપા દાન વડે પોતાનું માન મૂકીને મદદ કરે છે. ધાર્મિક બંધુ પ્રતિ પ્રીતિ પાત્રે દેતા દાન. ધાર્મિક બંધુ પ્રતિ પ્રીતિ પાત્રે દેતા દાન, દયા લાવી દિન દુખીને મદદ કરે તજીમાન. ધાર્મિક એટલે સાધર્મિક ભાઈઓ પ્રત્યે વાત્સલ્ય ભાવ રાખે છે. કેવો રાખે છે તો એ સંબંધી પ્રભુ શ્રીજી કે છે, એટલે બ્રહ્મચારી કે છે, પ્રભુશ્રી એમ કે છે કે જેને જે કૃપાળદેવને માને એના પ્રત્યે તો પ્રભુ અમને પૂજ્યભાવ થાય છે. અને એ સાધર્મિક વાત્સલ્ય એ તો પ્રથમ આત્મામાં આવવું જ જોઈએ, અને એ નહીં આવ્યું તો બ્રહ્મચારી કહે છે કે બધું પાણીમાં ગયું. જ્યાં જ્યાં ગુણ જોઈએ ત્યાં પ્રીતિ ઉત્પન્ન નહીં થઈ. સાધર્મી ભાઈઓ પ્રત્યે તો કે બધું પાણીમાં ગયું. એમ બોધામૃતમાં ભાગ પહેલામાં 331 પાન ઉપર કહ્યું છે કે નાનીને શરણે
જે આવ્યા તે બધાનું કલ્યાણ થવાનું છે. બધું મૂકીને મોક્ષે જવાનું છે, દેહ જોવાનો નથી, પણ આ જીવ કોને ભજે છે એ જોવું. પ્રકૃતિઓ નહીં જોવી. કોઈની ક્રોધી માની હોય, આ બધા કર્મના પ્રકાર છે, પણ એની શ્રદ્ધા જોવી કે કૃપાળદેવ પ્રત્યે એને કેવી શ્રદ્ધા છે. પણ આ જીવ કોને ભજે છે એ જોવું. કૃપાળદેવને ભજે છે તો એના ઉપર વાત્સલ્ય ભાવ રાખવો. એના હૃદયમાં કૃપાળદેવ વસે છે તો એના પ્રત્યે વાત્સલ્ય ભાવ રાખવો. જે જીવનું કલ્યાણ થવાનું હોય તે જ જીવ કૃપાળુદેવને શરણે આવે છે. જે જીવનું કલ્યાણ થવાનું હોય તે જ જીવ કૃપાળુદેવને શરણે આવે છે. પ્રભુ શ્રીજી કહેતા કે કૃપાળુદેવને શરણે આવ્યા હોય તેના અમે દાસના દાસ છીએ, તેના અમે દાસના દાસ છીએ. પ્રભુ શ્રી કે કહેતા કૃપાળુદેવને શરણે આવ્યા હોય તેના અમે દાસના દાસ છીએ. આપણે સેવા કરવી છે એમ ઈચ્છા રાખવી. મુમુક્ષુ છે તે સગા વહાલા કરતા પણ વધારે હિતકારી છે. મુમુક્ષુ છે તે સગા વહાલા કરતા પણ વધારે હિતકારી છે. સગાઈ સાચી સૃષ્ટિમાં છે સદગુરુની એક, બીજી તેના ભક્તની, બાકી જૂઠી અનેક, બાકી બધી વ્યવહારિક સગાઈઓ જૂઠી છે. સાચી સગાઈ સત્પુરુષની કાં તેના આશ્રિતની. કેમ કે જ્ઞાની ને જ્ઞાનીના આશ્રિત બે મોક્ષ માર્ગમાં છે. મુમુક્ષુ છે તે સગા વહાલા કરતા વધારે હિતકારી છે. સમાધિ મરણમાં આ ઉપયોગી થશે. કોણ? મુમુક્ષુઓ, સગાવાલાઓ નહીં. મુમુક્ષુ છે તે સગાવાલા કરતા પણ વધારે હિતકારી છે. વાત્સલ્ય અંગ તો પહેલું જોઈએ. વાત્સલ્ય અંગ તો પહેલું જોઈએ, બીજું કશું ન થાય. અને વાત્સલ્ય ભાવ રાખે તો એ તીર્થંકર ગોત્ર બાંધે. બીજું કે છે કશું નહીં થાય અને વાત્સલ્ય અંગ પણ મુમુક્ષુ પ્રત્યે રાખે તો એ તીર્થંકર ગોત્ર બાંધે. પહેલા ઋષભદેવ, બીજા અજીતનાથ, ત્રીજા સંભવનાથ, ભગવાન ત્રીજા. આ તીર્થંકર ગોત્ર બાંધ્યું તે આ જ નિમિત્તે. સાધર્મી ભાઈઓ પ્રત્યે અત્યંત વાત્સલ્ય ભાવ જેને હતો એને લઈને આ સંભવનાથ ભગવાન થયા છે. અને ગુરુ ભક્તિ સે લહો तीर्थपति पद शास्त्र में विस्तार है. जो પોતાના સદગુરુ પ્રત્યે અનન્ય ભક્તિ પ્રગટી તો પણ તીર્થંકર નામ કર્મનો બંધ પડી જાય છે. વાત્સલ્ય અંગ તો પહેલું જોઈએ, બીજું કશું ન થાય અને વાત્સલ્ય ભાવ રાખે તો એ તીર્થંકર ગોત્ર બાંધે. એ ગુણ આપણામાં નથી તો લાવવો છે એમ રાખવું. બ્રહ્મચારીજી કે એ ગુણ આપણામાં નથી તો લાવવો છે એમ રાખવું. સમ્યક્ત્વ થાય એવા ગુણો મારામાં ન આવ્યા તો બધું પાણીમાં ગયું. સમ્યક દર્શનનો અંગ છે 8 અંગમાં. જેમ આ પહેલું કે છે આ અંગ આવવું જોઈએ, એ જો નહીં આવ્યું તો બ્રહ્મચારી બધું પાણીમાં ગયું. જ્યાં જ્યાં ગુણો પ્રત્યે ગુણાનુરાગ નહીં થયો, ગુણીજનો કો દેખ હૃદય મેં મેરે પ્રેમ ઉમળ આવે એ નહીં આવ્યો તો પછી કે બધું પાણીમાં ગયું. શું કર્યું? આ બધી 4 ભાવનાઓ યોગ્યતા આપનારી છે. પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ અને મૈત્રી ભાવના. એ 4 ભાવનાઓ सम्यक दर्शन योग्यता अपनारी है. मैत्री भाव जगत में मेरा सब जीवों से नित्य रहे. दीन दुखी जीवों पर मेरे उर से करुणा स्रोत वहे. क्रूर कुमार जनों को देख हृदय. मैत्री भाव जगत में मेरा सब जीवों से नित्य रहे. दीन दुखी जीवों पर मेरे उर से करुणा स्रोत वहे. दुर्जन क्रूर कुमार्ग रतों पर क्षोभ नहीं मुझको आवे. साम्य भाव रखूं मैं उन पर ऐसी परिणति हो जावे. गुणी जनों को देख हृदय में मेरे प्रेम उमड़ आवे. बने जहां तक उनकी सेवा करके यह मन सुख पावे. बने जहां तक उनकी सेवा करके यह मन सुख पावे. એટલે પ્રભુશ્રી જેવા કહે છે કે જે કૃપાળદેવને શરણે આવ્યા એના ભક્ત છે તેના તો અમે દાસના દાસ છીએ. અને એ ગુણ આપણામાં નથી તો લાવવો છે એમ રાખવું. સમ્યક તો થાય એવા ગુણો મારામાં ન આવ્યા તો બધું પાણીમાં ગયું એમ મનમાં રાખવું. પહેલી દ્રષ્ટિમાં પહેલામાં પહેલો ગુણ અદ્વેષ ભાવ આવે છે. દ્વેષ નહીં વળી અવર શું એ ગુણ અંગ
વિરાજે રે. બધાનું ભલું થાવ એવી જેની ઈચ્છા હોય તેનું કલ્યાણ થાય. દ્વેષ કલ્યાણનો નાશ કરનાર છે. કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન કરવો એટલું શીખી લે તો બહુ છે. પહેલામાં પહેલું પગથિયું મૈત્રી ભાવ છે. મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે અને વૈરભાવ ધારનાર મૈત્રીનો અજાણ છે. એટલે અહીંયા કહ્યું કે એ ઘરમાં રહ્યા છતાં પણ દેવગુરુની ભક્તિ કરતા એ મુનિપણાની ભાવના માટેની યોગ્યતા મેળવ્યા કરે છે અને ધાર્મિક બંધુઓ પ્રત્યે વાત્સલ્ય ભાવ રાખે છે. પાત્ર જીવોને આહારદાન, ઔષધદાન, જ્ઞાનદાન, અભયદાન વગેરે આપે છે. ખરા પાત્ર કોણ છે? એ તો સર્વોત્કૃષ્ટ પાત્ર છે. હા, જ્ઞાની પુરુષો કે સમ્યક દ્રષ્ટિ મહાત્માઓ અથવા દેશ વિરતી શ્રાવક, સમ્યક દ્રષ્ટિ શ્રાવક પણ ઉત્તમ પાત્ર છે. ધાર્મિક બંધુ પ્રતિ પ્રીતિ પાત્રે દેતા દાન, દયા લાવી દિન દુઃખીને મદદ કરે તજીમાન. આ બધી આપણા માટેની વાત છે, ગ્રસ્તોને લઈ. એટલે દયા લાવીને કોઈ દિન દુઃખી હોય એને પણ મદદ કરે. તજીમાન, પોતાનું માન મૂકીને અનુકંપા દાન વડે દિન દુઃખીઓ પર પણ કૃપા કરે. અને સાધર્મિક બંધુ પ્રતિ પ્રીતિ રાખે અને પાત્રે દેતા દાન દયા લાવી દિન દુઃખીને મદદ કરે તજીમાન. વળી આગળ કે છે કે ગ્રસ્ત વળી શું કરે તો કે હંમેશા 6 પદ કે 6 દ્રવ્ય કે 7 તત્વોનો વિચાર કરે છે કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એ સંબંધી વિચાર કરે. તત્વ વિચાર સદા કરે દેશ વ્રતે ઉલ્લાસ, પ્રસિદ્ધ નીતિ માર્ગ સહ સમ્યક દર્શન વાસ. જે હંમેશા તત્વ વિચાર કરે, 7 તત્વ, 9 પદાર્થ, 6 દ્રવ્ય કે 6 પદ. પ્રથમ પદ આત્મા છે, નિત્ય છે, કર્તા ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે વગેરે 6 પદનો નિત્ય વિચાર કરે કે જીવ અજીવ આશ્રવ સંબર બંધ મોક્ષ નિર્જરા પાપ પુણ્ય વગેરેને સમજે. અથવા 6 દ્રવ્ય જીવ અજીવ ધર્મ અધર્મ આકાશ કાળ વગેરે જે ભગવંતે તત્વ કયા તેનો નિર્ણય કરે વિચાર કરીને. તત્વ વિચાર સદા કરે દેશ વ્રતે ઉલ્લાસ. દેશ વ્રત એટલે શ્રાવકના જે વ્રત છે એમાં પાળવામાં એને ઉલ્લાસ વર્તે. પ્રસિદ્ધ નીતિ માર્ગ સહ સમ્યક દર્શનવાસ. અને જગત પ્રસિદ્ધ નીતિ માર્ગમાં જે પ્રયાણ કરે છે, અનીતિ કદી આચરે નહીં, આત્માર્થી કે મુમુક્ષુ, વિશ્વાસઘાત કોઈથી કરે નહીં. જગત પ્રસિદ્ધ નીતિ માર્ગમાં જે પ્રયાણ કરે છે તથા સમ્યક દર્શનવાસ, સહ સમ્યક દર્શનવાસ, તથા જેનો સમ્યક દર્શનમાં વાસ છે, અર્થાત જેને વ્યવહાર કે નિશ્ચય સંકિત પ્રાપ્ત છે, દેવગુરુ ધર્મની શ્રદ્ધા છે જેને સાચી, તો જ શ્રાવક છે. આ વ્યવહાર સંકિત અને કોઈ અતિ વિશેષ આગળ વધીને આત્માનો અનુભવ કર્યો, 5મા ગુણ સ્થાને સ્થિત હોય તો તે વિશેષ યોગ્ય છે, એ નિશ્ચય સંકિતને પ્રાપ્ત. એટલે સમ્યક દર્શન સહિત નીતિ પાળે, દેશ વ્રત શ્રાવકના વ્રત પાળે કે જે સદા તત્વ વિચાર કરે છે. તત્વ વિચાર સદા કરે દેશ વ્રતે, દેશ વ્રત એટલે શ્રાવકના વ્રત, દેશ વ્રતે ઉલ્લાસ, પ્રસિદ્ધ નીતિ માર્ગમાં સહ પ્રસિદ્ધ નીતિ માર્ગ સહ સમ્યક દર્શન વાસ. સમ્યક દર્શનમાં વાસ સહ તે પ્રસિદ્ધ નીતિ માર્ગમાં પ્રવર્તે છે. નીતિ માર્ગ માટે પરમ કૃપાલ દેવે પત્રાંક 496 કહ્યો છે કે દ્રવ્યાદિ ઉત્પન્ન કરવાદિમાં સાંગો પાંગ ન્યાય સંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મુક્તા પ્રાણ જાય એવી દશા આવી ત્યાગ વૈરાગી ખરા સ્વરૂપમાં પ્રગટે છે અને તે જીવને સત્પુરુષના વચનનું તથા આજ્ઞા ધર્મનું અદ્ભુત સામર્થ્ય, મહાત્મ્ય અને રહસ્ય સમજાય છે અને સર્વવૃત્તિઓ નિજપણે વર્તવાનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે. આમાં કૃપાલદેવે કહ્યું
કે દ્રવ્યાદિ ધનાદિ ઉત્પન્ન કરવા આદિમાં ધનાદિ મેળવવામાં સાંગો પાંગ ન્યાય સંપન્ન રહેવું. સ અંગ ને અંગોપાંગ એટલે કે સંપૂર્ણપણે સર્વથા ન્યાય નીતિ સંપન્ન રહેવું. ન્યાયથી દ્રવ્યોપાર્જન કરવું એનું નામ નીતિ છે. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગો પાંગ ન્યાય સંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મુક્તા પ્રાણ જાય એવી દશા આવીએ ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે. પ્રાણ જાય તો ભલે પણ નીતિ નહીં મૂકે. હરિશ્ચંદ્ર સત્ય પર કેવા અડગ રહ્યા. પોતાનો પુત્ર રાહુલ મરી ગયો ત્યાં બાળવા આવે છે તારામતી, તો પણ શું કહે છે? પૈસો લાવો, જે કર છે લાવો, કેમ કે હું તો અહીંયા સર્વિસ કરું છું. નીતિને છોડી નહીં. પોતાની સ્ત્રી પુત્ર હોય તો શું નહીં ચાલે નહીં. અખંડ નીતિ ભલે તેની પાસે કંઈ નથી છતાં પણ નહીં. ન્યાય નીતિ એટલે નીતિ. એમ નીતિ એ નીતિ મુક્તા પ્રાણ જાય એવી દશા આવીએ ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે. ખરા સ્વરૂપમાં ત્યાગ વૈરાગ્ય ત્યારે પ્રગટે છે એટલે એની કસોટી થાય છે. અને તે જ જીવને સત્પુરુષના વચનનું તથા આજ્ઞા ધર્મનું અદ્ભુત સામર્થ્ય મહાત્મ્ય અને રહસ્ય સમજાય છે. આવી કસોટીમાં પાસ થાય એવા જીવને સત્પુરુષના વચનનું અદ્ભુત સામર્થ્ય છે, અદ્ભુત મહાત્મ્ય છે કે રહસ્ય છે એ સમજાય છે આજ્ઞા ધર્મનું. અને સર્વ વૃત્તિઓ નિજપણે વર્તવાનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે. જે વૃત્તિઓનાથી બહાર ભટકે છે એ વૃત્તિઓ પોતામાં સમાઈ જવાનો એને માર્ગ સ્પષ્ટ દેખાય છે. અને સર્વ વૃત્તિઓ નિજપણે વર્તવાનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે. કેમ કે જ્યાં આજીવિકાનું પણ સાધન નહીં થતું હોય ત્યાં પછી જીવ ગમે તેવા પાપ કરવા તૈયાર થઈ જાય છે. પણ એવા વખતે પણ એ ન્યાય નીતિને છોડે નહીં. તો કે છે એની વૃત્તિઓ ઘણી બધી વશ હોય તો જ આવું થાય છે. તો એ વૃત્તિઓ નિજપણે વર્તવાનો માર્ગ સ્પષ્ટ થાય છે. અને સત્પુરુષના વચનનું તથા આજ્ઞા ધર્મનું અદ્ભુત સામર્થ્ય મહાત્મ્ય અને રહસ્ય તેને સમજાય છે. આ પ્રમાણે એ ગ્રસ્ત હોય તે નીતિ માર્ગમાં પ્રવર્તે. હવે આગળ 18મી ગાથામાં જણાવે છે આવું ગ્રસ્ત પણ પૂજ્ય ગણ્યું છે. અને જે ગ્રસ્તો હંમેશા ભગવાનની ભક્તિ કરે છે, જે ગ્રસ્તોને ભક્તિ જાગી છે, જેના ઘરના બધા કુટુંબીઓ પણ ભક્તિ કરે છે, એટલે તે ઘર પણ ભક્તિનું ધામ બની ગયું હોય છે. એવું ગ્રસ્તપણું જગતમાં વખણાય છે, પૂજ્ય ગણાય છે જ્ઞાનીઓની દ્રષ્ટિએ. પૂજ્ય ગ્રહસ્થપણું ગણ્યું આવું ભક્તિ ધામ, સદગુણ ગણ વિના નહીં શોભે શ્રાવક નામ. પૂજ્ય ગ્રહસ્થપણું ગણ્યું આવું ભક્તિ ધામ, સદગુણ ગણ વિના નહીં શોભે શ્રાવક નામ. આવું ગ્રસ્તપણું જેને હોય તેને પૂજ્ય ગણ્યું છે. આવા ગ્રસ્તને પૂજ્ય ગણ્યા છે. આવું ભક્તિ ધામ કે જેનું ઘર પણ ભક્તિનું ધામ બની ગયું છે, પણ સદગુણ ગણ વિના નહીં શોભે શ્રાવક નામ. પણ સદગુણના સમૂહ વગર ગ્રસ્તનું શ્રાવક એવું નામ શોભતું નથી, શોભા પામતું નથી. જો શ્રાવકના ગુણ એમાં નથી તો એનું શ્રાવક એવું નામ શોભતું નથી. સદગુણ ગણ, ગણ એટલે સમૂહ, સદગુણ ગણ વિના નહીં, સદગુણના સમૂહ વિના નહીં શોભે શ્રાવક નામ. શ્રાવકનું નામ પણ શોભાને પામતું નથી, પણ ઉડતું ભગવાનને લજવે છે, ભગવાનને કલંક લગાડે. જો શ્રાવક નામ ધરાવીને ભગવાનના ઉપદેશ અનુસાર વર્તે નહીં તો કલંક કોને લાગે? એના ગુરુને લાગે. લોકો શું કહે આનું જીવન એમ કેમ? એના ગુરુ એવા જ હશે, એવું જ બતાવતા હશે, માટે આવી રીતે પ્રવર્તે. એટલે આપણું વર્તન એવું નહીં હોવું જોઈએ કે આપણા ગુરુને કલંક લાગે. માટે પવિત્ર નિર્મળ વર્તન આપણું પહેલા હોવું જોઈએ. જગતથી જુદા પડવા જોઈએ. જગતથી આપણું વર્તન જુદું હોવું જોઈએ. કેમ કે તમે ને અમે, સૌભાગભાઈને લખે કે તમે ને અમે લૌકિક ભાવે પ્રવર્તશું ત્યારે અલૌકિક ભાવે કોણ પ્રવર્તશે? સૌભાગભાઈને કૃપાલે લખે કે જેમ લોકો વર્તે તેમ આપણે વર્તીશું તો પછી અલૌકિક ભાવે કોણ પ્રવર્તશે? આત્માર્થના લક્ષ્ય
મુમુક્ષુ સાવ જુદો પડવો જોઈએ. એનું વર્તન ને જગતના જીવોનું એક જ હોય તો શું ફરક પડ્યો? આના વિશે કૃપાલ દેવી નહીં વચનામૃતમાં જ લખ્યું કે શ્રાવક કોને કહેવા. 729 પાન ઉપર જણાવે છે આ ઉપદેશ છાયામાં. હા, 729 એમાં કહ્યું કે શ્રાવક કોને કહેવા? તો કે જેને સંતોષ આવ્યો હોય. શ્રાવક કોને કહેવા? જેને સંતોષ આવ્યો હોય, કશાય પાતળા પડ્યા હોય, માહિતી ગુણ આવ્યા હોય, સાચો સંગ મળ્યો હોય, તેને શ્રાવક કહેવા. આવા જીવને બોધ લાગે તો બધું વલણ ફરી જાય, દશા ફરી જાય. સાચો રંગ મળવો, સાચો સંગ મળવો તે પુણ્યનો જોગ છે. ઉપદેશમાં કૃપાલદેવે કહ્યું કે શ્રાવક કોને કહેવા? પ્રશ્ન વિરામ. જેને સંતોષ આવ્યો હોય, જે મળે તેમાં સંતોષ માનતો હોય, પુણ્ય પ્રમાણે ઓછું કે વધતું જે મળ્યું તે બહુ છે, ખૂબ છે. જે મળે એ ખૂબ છે. 100 મળે તોય ખૂબ, 5 મળે તોય ખૂબ, ને 500 મળે તોય ખૂબ. બહુ છે, બધું જ બહુ છે. કેમ કે એનો કંઈ અંત નથી તૃષ્ણાનો. જે મળે તેમાં સંતોષ રાખવાની પ્રથા પડે તે શ્રાવક. જેને સંતોષ આવ્યો હોય, કશાય પાતળા પડ્યા હોય, એટલે ક્રોધાદિ કશાય જેના ઓછા થયા હોય, કશાયની ઉપશાંતા થઈ હોય, કશાય પાતળા પડ્યા હોય, માહિતી ગુણ આવ્યો હોય, સંવેગ નિર્વેદ આસ્થા અનુકંપા એ સમ્યક દર્શન પ્રાપ્તિના જે ગુણો હોય એ માહિતી આવ્યા હોય, સાચો સંગ મળ્યો હોય, એટલે એને જ્ઞાની પુરુષનો સમાગમ મળ્યો હોય, જ્ઞાની પુરુષનો ભેટો થયો હોય, સાચો સંગ મળ્યો હોય, તેને શ્રાવક કહેવા. એટલે દેવગુરુ ધર્મ પ્રત્યે શ્રદ્ધા થઈ હોય તો એને વ્યવહારથી પણ શ્રાવક કહેવાય. આવા જીવને બોધ લાગે. આ વ્યવહાર સંકિત જેને થયું હોય, સાચા દેવગુરુ ધર્મ મળ્યા હોય, શ્રદ્ધા આવી હોય તો એને બોધ લાગે, સત્પુરુષનો બોધ એને અસર કરે તો બધું વલણ ફરી જાય. એટલે કશાયની ઉપશાંતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, અંતરદયા, તે કહીએ જિજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકિતને વર્તે અંતર શોધ. એ વ્યવહારિક સમકિત આવ્યો અને એને સત્પુરુષનો સાચો બોધ લાગે, દેવગુરુ ધર્મની એને શ્રદ્ધા થઈ તો એ નિશ્ચય સમકિતનું કારણ બની જાય. એ જીવને બોધ લાગે તો બધું વલણ ફરી જાય, દશા ફરી જાય. સાચો સંગ મળવો એ પુણ્યનો જોગ છે. મહાપુણ્યનો ઉદય હોય ત્યારે એવા સાચા પુરુષનો એને સમાગમ મળે તો બધું વલણ ફરી જાય અને તેને જ સાચા શ્રાવક કહેવાય. પૂજ્ય ગ્રહસ્થપણું ગણ્યું આવું ભક્તિ ધામ, સદગુણ ગણ વિના નહીં શોભે શ્રાવક નામ. એવું ગ્રસ્તપણું જો પૂજ્ય ગણ્યું છે તેનું ઘર પણ ભક્તિનું ધામ છે, પણ સદગુણ ગણ વિના, સદગુણના સમૂહ વિના તો શ્રાવકનું નામ પણ શોભતું નથી. વિશેષ ઉત્તમ ગ્રસ્ત નામના પાઠમાં મોક્ષમાળામાં ઉત્તમ શ્રાવકોને કયો એ જણાવશે, જે આપણે આવતીકાલે કરીશું. ઉત્તમ ગ્રસ્તપણું પૂજ્ય ગણ્યું છે કે જે ગ્રસ્તને સત્પુરુષ પ્રત્યે ભક્તિ જાગી અને એના કુટુંબીઓ પણ બધા ભક્તિ કરતા હોય તો એ ઘર પણ ભક્તિનું ધામ બની જાય છે. કેમ કે એ દેશ ધર્મ વિશે વિચાર, એ જે પાઠનું શીર્ષક છે હવે દેશ ધર્મનું જ વર્ણન કરે છે, શ્રાવક ધર્મ. પૂજ્ય ગ્રહસ્થપણું ગણ્યું આવું ભક્તિ ધામ, સદગુણ ગણ વિના નહીં શોભે શ્રાવક નામ. ગ્રસ્તપણું એવું જેને હૃદયમાં ભક્તિ છે, સત્પુરુષ મળ્યા છે, એવા ગ્રસ્તો પૂજ્ય ગણાય. પૂજ્ય ગ્રહસ્થપણું ગણ્યું આવું ભક્તિ ધામ, પણ સદગુણ ગણ વિનાની શોભે શ્રાવક નામ. પણ સદગુણ વિના તો એ શ્રાવકનું નામ પણ શોભતું નથી. શ્રાવક એ પણ શ્રાવકના ગુણ નથી તો એ નામ પણ શોભાસ્પદ નથી. એના માટે કૃપાલ દેવે ઉત્તમ ગ્રસ્તનું શું કર્તવ્ય છે તેના માટે મોક્ષમાળામાં શિક્ષાપાઠ 12 લખ્યો છે. 12મો એમાં જણાવે છે
કે સંસારમાં શિક્ષાપાઠ 12 ઉત્તમ ગ્રસ્ત, ઉત્તમ એટલે આદર્શ ગ્રસ્ત, સંસારમાં રહ્યા છતાં ઉત્તમ શ્રાવકો ગ્રહાશ્રમથી આત્મસાધનને સાધે છે, તેઓનો ગ્રહાશ્રમ પણ વખણાય છે. સંસારમાં રહેલા હોવા છતાં પણ ગ્રસ્તો આત્મકલ્યાણને સાધી શકે છે. અને એવી રીતે આરાધના સમ્યક્ત્વ સહિત સદદેવ ગુરુ ધર્મની આરાધના કરે કે તેથી એમનો ગ્રસ્તાશ્રમ પણ વખણાય છે. ભગવાન મહાવીર સ્વામીના લાખો ગ્રસ્તો એમના આશ્રિત હતા, શ્રાવકો. તેમાં પણ 10 શ્રાવક તો ઉત્તમ હતા ઘણા, જેને ભગવાને વખાણ્યા. એમાં એક આનંદ શ્રાવક હતા, એક કામદેવ શ્રાવક હતા, એક ચૂલણી પિતા નામના શ્રાવક હતા, સુરાદેવ નામે હતા, ચુલ્લ શતક હતા, કુંડ કોલિક, સદ્દાલ પુત્ર, મહાશતક, નંદિની પિયા અને શાલિની પિયા કરીને આ 12 શ્રાવકોના નામ છે. 10 શ્રાવકો. એ 10 શ્રાવકોને ભગવાને પણ વખાણ્યા હતા, કેમ કે એમનો આચાર શ્રાવક ધર્મને અનુરૂપ શ્રેષ્ઠ હતો. સંસારમાં રહ્યા છતાં પણ ઉત્તમ શ્રાવકો ગ્રહાશ્રમથી આત્મસાધનને સાધે છે, તેઓનો ગ્રસ્તાશ્રમ પણ વખણાય છે. તે ઉત્તમ પુરુષ સામાયિક, ક્ષમાપના, ચોવિયાર, પ્રત્યાખ્યાન ઇત્યાદિ યમ નિયમને સેવે છે. ઘરમાં રહેલો ગ્રસ્ત પણ એવો ઉત્તમ પુરુષ સામાયિકોને કહી ભગવાન મહાવીરે સંભાવને સમતા સામાય્યો એટલે સામાયિકની અંદર 2 ઘડી સુધી સંભાવ રાખવાનો પ્રયાસ કરે છે, પ્રયત્ન કરે કે નહીં રાગદ્વેષમાં નહીં જવું, તો એની સામાયિક સાચી. પણ સામાયિકમાં બેસીને જો મન રાગદ્વેષ કર્યા કરે તો એ સામાયિક નથી, પણ ઉડતું કર્મબંધન છે. કેમ કે ભગવાનની આજ્ઞા તો લીધી કે હું સમતામાં રહીશ, પણ રહે નહીં તો ઉડતો દોષમાં પડે છે. તે ઉત્તમ પુરુષ સામાયિક, ક્ષમાપના એટલે દોષોની માફી માગે, ચોવિયાર 4 પ્રકારના આહારનો ત્યાગ કરે, પ્રત્યાખ્યાન બીજા પચખાણ વગેરે કરે, યમ નિયમને સેવે છે. આજીવન વ્રત તેને યમ કહે, અને અમુક સમય માટે લીલોતરી કે બ્રહ્મચર્ય વગેરેનો નિયમ લે તેને નિયમ કહેવાય છે. તે ઉત્તમ પુરુષ ઉત્તમ ગ્રહસ્થ આપણા માટે જાપ. તે ઉત્તમ ગ્રસ્ત સામાયિક, ક્ષમાપના, સમતાનો અભ્યાસ કરે, થયેલા કોઈની સાથે દોષો થયા હોય તેની માફી માગે, ચોવિયાર કરે, પચખાણ કરે, યમ નિયમને સેવે છે. પર પત્ની ભણી માતુ બહેનની દ્રષ્ટિ રાખે છે. પર સ્ત્રી પ્રત્યે માતા બહેન સમાન જુએ છે. સુદર્શન શેઠનું દ્રષ્ટાંત કૃપાલદેવે આપ્યું છે. રાજાની રાણી તેના પર મોહિત થઈ છતાં પણ પોતે ચલિત થયા નહીં. સુદર્શન શેઠ કે શિવાજી મહારાણાની જેમ, છત્રપતિ શિવાજી મહારાણા હતા. તે એકવાર ક્યાંય લડાઈની અંદર જીત થઈને રાજાની રાણી રૂપવતી હતી અને એના સૈનિકો લઈને આવી ગયા કે અમારા છત્રપતિ શિવાજી માટે. પણ જ્યારે દ્રષ્ટિ એના પર શિવાજીની પડી ત્યારે શું બોલ્યા કે મેરી માતા ભી અસી થી, મારા મા પણ એવા જ હતા. એમ કરીને હુકમ કર્યો કે જાઓ એના પતિને એને સોંપી આવો. હા, કાં પોતે ગયા, કોઈ પણ હો. કહેવાનો આશય કે કેટલી બધી ભાવોની નિર્મળતા છે. પર સ્ત્રી પ્રત્યે મા બહેનની દ્રષ્ટિ છે. સ્વામી વિવેકાનંદનું એવું દ્રષ્ટાંત છે. એકવાર એક બાઈએ આવીને એકાંતમાં એમને કહ્યું कि स्वामी जी मेरे को आप जैसे एक पुत्र की आकांक्षा है. तो एना जवाब में स्वामी का विवेकानंदे शू कहूं कि माताजी मैं ही आपका पुत्र हूं, आपने मारा जेवो पुत्र जो हूं ज पुत्र छूं. एनी गंदी खराब दानत हती पण जवाब शू कह्यो, हूं ज तमारो पुत्र छूं. आवा जे पर पत्नी भणे जेने मातुबेननी दृष्टि छे. मातृवत परदारेषु पर द्रव्येषु लोष्टवत आत्मवत स्वभूतेषु य पश्यति स पश्यति. जे पर स्त्री ने माता समान जुए छे, मातृवत परदारेषु पर द्रव्येषु लोष्टवत अने पर धन ने जे माटीना ढेफा समान जुए छे, य पश्यति स पश्यति. आ प्रमाणे जुए छे ते ज जुए छे, बाकी बधा आंधळा छे.
માતૃવત માત્ર સમાન પર દારેશુ પર સ્ત્રીને પર દ્રવ્યેશુ લોષ્ટવત અને આત્મવત સ્વભૂતેશુ સર્વ પ્રાણીઓને જે પોતાના આત્મા સમાન જુએ છે યહ પશ્યતિ સપશ્યતિ આ પ્રમાણે જે જુએ છે તે જ સમ્યક દ્રષ્ટિ છે, બાકી બધા આંધળા છે. એમ કૃપાલે કે છે જે ઉત્તમ શ્રાવક કોણ તો કે જે પર પત્ની ભણી માતુ બહેનની દ્રષ્ટિ રાખે છે, યથાશક્તિ જે સત્પાત્રે દાન દે છે, યથાશક્તિ જે સમ્યક દ્રષ્ટિ મુનિઓને કે ગ્રસ્તોને યથાશક્તિ દાન આપે છે, અને ક્ષુધાતુર અને જે ભૂખ તરસથી જે દ્રિબાતો એને પણ દે અનુકંપા દાન આપીને પણ સુખી કરે છે. યથાશક્તિ સત્પાત્રે દાન આપે છે. દાન ધર્મ એ ગ્રસ્તને તરવા માટેનું એક પ્રબળ સાધન છે. જેમ કે ઋષભદેવ ભગવાન ને પણ આ ઉત્તમ સ્થિતિ જ્યાંથી શરૂઆત થઈ છે તે પણ દાનથી જ થઈ છે. પોતે સાર્થવામાં મુનિઓ સાથે હતા, એકવાર તે સાથે લીધા કે ચાલો ક્યાંય જવાનું હતું, ભગવાન ઋષભદેવનો પૂર્વજન, પણ એ તો ભૂલી ગયા કે મહાત્માઓને સાથે તો લઈ આવ્યો ને કેટલાય મહિના પછી ધ્યાનમાં આવ્યું કે અરે મેં એમની સંભાળ પણ લીધી નહીં. ત્યાં ગયા ને જ્યારે ધ્યાનમાં આવ્યું ત્યારે પૂછ્યું કે ભગવાન હું તો આપને ભૂલી જ ગયો. ત્યારે ગુરુદેવે કહ્યું કે ચિંતા કરવામાં બીજા ઘણા સાથે છે, એટલે અમારે કોઈ આંચ નથી, નહીં કે આજે તો હવે મને ધ્યાનમાં આવ્યું ચાલો આપ પધારો. એટલે પોતે જઈને એમને વરાવવા માંગે છે, પણ ઘરે જ્યાં લઈ આવ્યા ત્યાં કોઈ તૈયાર નહોતું. રસોઈ શુદ્ધ આહાર ઘી હતું, એટલે એમનો ભાવ એટલો ઉત્કૃષ્ટ હતો, ઘી વરાવવા લાગ્યા, એટલું બધું આખું પાત્રું ભરી દીધું. એમને ભાવનો ખ્યાલ નહીં કે આ ઘી એટલું બધું કરશે શું, એ પણ એનો ભાવ ઘણો ઉત્કૃષ્ટ જોઈને મુનિ મહાત્મા પણ બોલ્યા નહીં. એથી ત્યાંથી એમને સમ્યક દર્શનની શરૂઆત થાય છે. એવી રીતે ભગવાન મહાવીરની શરૂઆત પણ આ ઉત્તમ દાનથી જ થાય છે. નરસારના ભાવમાં મુનિને ભાવપૂર્વક દાન આપે છે જંગલમાં, ત્યાંથી જ એ સમ્યક દર્શનની શરૂઆત થાય છે. એટલે ગ્રસ્તોને માટે સત્પાત્રે દાન આપવું એ તરવાનું એક પ્રબળ સાધન છે. અને એ પણ જેનો લોભ કશાય મંદ થયો હોય તે જ દાન આપી શકે, ને કંજૂસ હોય તેના ઘરે તો મુનિ પણ નહીં જાય. કરપી ભૂંડો સંસાર મારે જેમ કપિલા નાર દાન ન દીધું મુનિ રાજને રે શ્રેણી કને દરબાર. કરપી ભૂંડો સંસાર મારે, જે કંજૂસ છે તે સંસારમાં ભૂંડો છે. કેમ? શાકૃપણ. શા માટે? તો કે કરપી શાસ્ત્ર ન સાંભળે રે તેણે નવી પામે ધન. ધર્મ વિના પશુ પ્રાણીઓ રે છંડે નહીં કુકર. કરપી ભૂંડો સંસાર મારે. કરપી શાસ્ત્ર ન સાંભળે કે ત્યાં જઈશું તો વળી કઈ લખાવવું પડશે, તો કઈ પૈસાનું કઈ થઈ ગયું તો ટીપ વગેરે. કરપી શાસ્ત્ર ન સાંભળે રે જેણે નવી પામે ધર્મ, તેથી ધર્મને ન પામે. અને ધર્મ વિના પશુ પ્રાણીઓ, ધર્મ વિના તો પ્રાણી પશુ જેવો છે, છાંડે નહીં કુકર. માટે શ્રાવકને યથાશક્તિ સત્પાત્રે દાન આપવું એ લોભ છોડવા માટે તે બહુ હિતકર છે. એટલે કૃપાલ યથાશક્તિ જે સત્પાત્રે દાન આપે છે. વળી શાંત મધુરી ને કોમળ ભાષા બોલે છે. ઉત્તમ શ્રાવક હોય તે બીજાને મીઠી સારી લાગે તેવી હિતમિત ને પ્રિય ભાષા બોલે. શાંતિ આપનારી કશાય રહિત ભાષા બોલે, કઠોર ભાષા નહીં બોલે. શાંત મધુરી અને કોમળ ભાષા બોલે. કોમળ એટલે દયાયુક્ત વિનયવાળી માન વગરની ભાષા બોલે, ત્યારે જાણે ફૂલ ઝરે એવી ગર્વયુક્ત તેની ભાષા હોય, ગર્વરહિત તેની ભાષા હોય. શાંત મધુરી ને કોમળ ભાષા બોલે છે. સત્શાસ્ત્રોનું જે મનન કરે છે, વાંચે વિચારે, મોઢે કરે પણ વિચારે નહીં, એમ નહીં કરે, વિચારે. વાંચીને ભગવંતનું શું કહેવું છે મર્મ જાણવાનો પ્રયાસ કરે. સત્શાસ્ત્રોનું જે મનન કરે છે, વાંચન કરે છે એમ નહીં કહ્યું, મનન કરે છે. મનનથી છાપ પડે છે. શ્રવણ એ પવનની લહેર માફક છે, મનનથી છાપ પડે છે અને નિધિધ્યાસનથી ગ્રહણ થાય છે. સત્શાસ્ત્રનું જે ગ્રસ્ત મનન કરે છે અને બને ત્યાં સુધી ઉપજીવિકામાં પણ માયા કપટ ઇત્યાદિ કરતો નથી. જ્યાં સુધી બને ત્યાં સુધી તો એ ઉપજીવિકા, ઉપજીવિકા એટલે આજીવિકા જેથી મળે તે ઉપજીવિકા, તેમાં માયા કપટ કરતો નથી.
માયા કપટ કરીને કોઈને છેતરે તો એ મરીને ઢોર પશુની યોનિમાં જાય અથવા સ્ત્રી અવતાર પ્રાપ્ત કરે. એક શેઠ હતા, તે મરીને બોકડો થયો. એને કસાઈના પણ અનેક પ્રકારે એને પણ ઠગેલો, એટલે બોકડો એના હાથમાં આવ્યો. હવે આગળ થઈને લઈ જાય છે બજારમાંથી વેચાતો લઈ, જ્યારે એની દુકાન આવી કે એમાં ચડવા લાગ્યો. એનો છોકરો એનો જ બાપ છે, પણ હવે બોકડો છે એને ખબર પડી નહીં, એટલે એને બહાર કાઢે. પણ પેલો તો રોજે જ્યાં બેસતો એટલે દોડી દોડીને ત્યાં જાય, એટલે એને ખૂબ માર્યો છતો જાય નહીં. એટલે પેલા કસાઈ કે પૈસા આપો તો છોડી દઉં, પૈસા આપો તો છોડી દઉં. ત્યારે પેલો એનો પુત્ર કહે કે આવા તો કેટલાય બોકડા હોય, હું કોના પૈસા આપું? આ પોતાનું જ બાપ છે, પણ પૂર્વે કરેલો કસાઈ. અને તે વખતે મુનિ મહાત્મા તેને જતા એ હસી પડ્યા. હવે એ બોકડો તો એ લઈ ગયો, કસાઈ મારી નાખ્યો. પછી મુનિને પૂછ્યું કે આપ ત્યાં આવેલા ત્યારે હસ્યા હતા, એનું શું કારણ? તો કે તને શું કહું, આ તારો બાપ હતો. રાત દિવસ જ્યાં બેઠક પર બેસતો હતો એટલે એને ત્યાં જવાની ઈચ્છા હતી. એટલે મને જોઈને તો કે સંસાર કેવો છે કે કાલનો બાપ આજે બોકડો પુત્ર જેને મારે છે ને કસાઈના હાથે મરે છે. આ માયા કપટનું ફળ. માયા કપટ કરેલા પછી એને પસ્તાવો થયો કે મેં છોડાવ્યો, પછી શું થાય? એટલે જે કંઈ પણ માયા કપટ કરે એના ફળ જેને છેતરે એના હાથે પાછો અનેક વાર મરે છે. બને ત્યાં સુધી તે ઉપજીવિકામાં પણ માયા કપટ કરતો નથી. સ્ત્રી, પુત્ર, માત, તાત, મુનિ અને ગુરુ એ સગળાને યથાયોગ્ય સન્માન આપે છે. સાચો શ્રાવક કોણ? તો કે જે પોતાની સ્ત્રી હોય, પુત્ર હોય, માતા, પિતા, મુનિ અને ગુરુ એ સગળાને યથાયોગ્ય સન્માન આપે. માતા પિતાને તીર્થરૂપ માને. વિનય ઉત્તમ વશીકરણ મંત્ર છે, એટલે બધાનો યથાયોગ્ય વિનય કરે. સદગુરુનું જે અચિંત મહાત્મ્ય છે એ જાણે અને એમને યથાયોગ્ય સન્માન આપે, અત્યંત એમનો આદર કરે. સ્ત્રી, પુત્ર, માત, તાત, મુનિ અને ગુરુ એ સગળાનું તે યથાયોગ્ય સન્માન કરે છે. મા બાપને ધર્મનો બોધ આપે છે. માતા પિતાનો અનંત ઉપકાર છે આપણા ઉપર, એ બીજી કોઈ રીતે વળે નહીં. પણ એમને જો સત ધર્મના માર્ગે વાળીએ તો કે છે ઉપકાર વળી શકે છે. એટલે માતા પિતાને ધર્મનો બોધ આપે છે, જેથી કંઈક એનો ઉપકારનો બદલો એ વાળી શકે છે. આ ઉત્તમ ગ્રસ્તનું લક્ષણ છે. આપણે આ બધા શા માટે કૃપા લેવી કે આપણે આમાં આવવા જોઈએ એના માટે કહ્યા. યત્નાથી ઘરની સ્વચ્છતા, રાંધવું, સીંધવું, શયન ઇત્યાદિ રખાવે છે. યત્નાપૂર્વક, કેમ કે જેમ વિવેક એ ધર્મનું મૂળ તત્વ છે તેમ યત્ન એ ધર્મનું ઉપતત્વ છે. યત્ન યથાશક્તિ જીવો હણાય નહીં, તેનો તે ખૂબ પ્રયત્નપૂર્વક પોતે પણ જીવદયાને પાળે અને ઘરમાં પણ સ્વચ્છતા રાખી રાંધવું, સીંધવું, શયન ઇત્યાદિ રખાવે છે કે જેથી જીવજંતુ નવા ઉત્પન્ન જ નહીં થાય. યત્નાથી ઘરની સ્વચ્છતા, રાંધવું, સીંધવું, શયન ઇત્યાદિ રખાવે છે. પોતે વિચક્ષણતાથી વર્તી સ્ત્રી પુત્ર ને વિનય અને ધર્મી કરે છે. પોતે પણ વિચક્ષણતાથી વર્તી અને સમયનો સદુપયોગ કરે. અતિ વિચક્ષણ પુરુષો તો ધર્મમાં સવાર સાંજ ઉપયોગ કરે જ. અતિ વિચક્ષણ તો જ્ઞાની પુરુષો છે, પણ વિચક્ષણ પુરુષો પણ સવાર સાંજ તો ધર્મ આરાધન કરે જ. દિવસે ગ્રસ્તોને કદાચ આજીવિકાને માટે વેપારમાં પ્રવૃત્તિ કરવી પડે, પણ સવાર સાંજનો સમય તો એ ભક્તિ સ્વાધ્યાયમાં એનો ઉપયોગ અવશ્ય કરે. એમ વિચક્ષણતાથી પોતે વર્તી અને સ્ત્રી પુત્રોને પણ વિનય કરે છે. કેમ કે વિનય વડે જ તત્વની સિદ્ધિ છે. વિનય વિદ્યા શોભતે, વિનય વડે ધર્મ પણ શોભે છે. અને વિનય વિના વિદ્યા નહીં તો કિમ સમકિત પાવે રે, રે જીવ માનન કીજીએ. જો વિનય નથી તો વિદ્યા નથી. વિદ્યા વિહીના પશુ ભી સમાના. વિદ્યા વગર તો બધા પશુ જેવા છે. પશુને બુદ્ધિની આપણી બુદ્ધિમાં જો વિદ્યા નથી તો કોઈ ફરક નથી. માટે વિદ્યા વડે એ માણસ બને છે. તો માતા પિતા એને વિનય અને ધર્મી કરે છે. ધર્મથી એનો આ ભાવ પ્રભાવ સુધરે. એટલે એને સત ધર્મ શું છે એ માતા પિતાનો ફરજ છે બાળકને સમજાવે.
નહીં તો એ તો નાનપણમાં શું જાણે, એનું ઘડતર જેવું કરે તેવું થાય. પોતે વિચક્ષણતાથી વર્તી સ્ત્રી પુત્રને વિનયી અને ધર્મી કરે છે. સઘળા કુટુંબમાં સંપની વૃદ્ધિ કરે છે. સંપ ત્યાં જંપ છે અને કષાય ત્યાં ક્લેશ છે. ક્લેશ ત્યાં કષાય છે અને ક્લેશ એ દુઃખનું મૂળ છે. માટે સઘળા કુટુંબમાં તે સંપની વૃદ્ધિ કરે છે. કૃપાલે કે ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર. ક્લેશ જેનો મટ્યો, કષાય ક્લેશ એ સંસારથી તરી ગયો. કેમ કે કષાયનું સંસારનું મૂળ જ કષાય છે. જેટલા કષાય ઘટે તેમ તેમ આત્મા આગળ વધે છે, એના ગુણસ્થાનક વધવા લાગે. અનંતાનુમંદી ગાય જાય કે સમકીતી થઈ જાય, અપ્રત્યાખ્યાની જાય કે દેશવર્તી શ્રાવક બની જાય, પ્રત્યાખ્યાની જાય કે સાધુ બની જાય, અને સંજોલન જાય કેવડી બની જાય. આમ સઘળા કુટુંબમાં તે સંપની વૃદ્ધિ કરે છે. જેને ઘેર ક્લેશ વગરનો સ્વચ્છતાથી શૌચથી સંપદી જશે વગેરે લખ્યું, તેને ઘેર કૃપા લખી પવિત્રતાનો વાસ છે. સઘળા કુટુંબમાં સંપની વૃદ્ધિ કરે છે. કોઈ રીતે પણ સંપ કેમ જળવા એમ કરે, ક્લેશ વધે એમ ન કરે, આગા પાછી કરીને પણ ક્લેશ વધે એમ ન કરે, પણ કોઈને પણ બીજી રીતે સમજાવીને પણ ક્લેશ ટાળે. સઘળા કુટુંબમાં જે સંપની વૃદ્ધિ કરે છે, આવેલા અતિથિનું યથાયોગ્ય સન્માન કરે છે. કેમ કે અતિથિ દેવો ભવ, ગ્રસ્તને માટે અતિથિ દેવ સમાન છે. એની ઇજ્જત છે તે આ આતિથ્ય આના ઉપર જ છે કે કેટલો ને કેવી રીતે આવકાર આપે છે, તેના ઉપર એની ઇજ્જત રહેલી છે. આવેલા અતિથિનું ત્યાં સન્માન કરે છે. અને ખરેખર અતિથિ તો અતિથિ કે અણગારને સાધુ પુરુષોને પણ વિશેષ અતિથિ કહે છે. અને જે કંઈ પણ મહેમાન આવ્યા હોય આગંતુકને માન પૂજા શયન અને ભોજન પોતાની સંપત્તિ પ્રમાણે આપે છે. જે પોતે સ્થિતિમાં છે એ પ્રમાણે વ્યવહાર રાખે છે. આવેલા અતિથિનું જે યથાયોગ્ય સન્માન આપે છે. અને સદાય સાચી સૃષ્ટિમાં છે સદગુરુની એક ને બીજી તેના ભક્તની બાકી જૂઠી અનેક. પણ સમાજમાં પણ રહેલો હોય તો એને યથાયોગ્ય સન્માન આપવું પડે છે બીજાને. પણ એના છતાં પણ સત્પુરુષ કે સત્પુરુષના આશ્રિત પ્રત્યે એને વિશેષ બહુમાન હોય છે. એનું યથાયોગ્ય વિશેષ સન્માન કરે. કેમ કે ખરા અતિથિ જ્ઞાની પુરુષ છે. આવેલા અતિથિનું યથાયોગ્ય સન્માન કરે છે. યાચકને ક્ષુધાતુર રાખતો નથી. દિન દુખી પ્રત્યે અનુકંપા દાન આપે. કેમ કે દયા ધર્મનું મૂળ છે. યાચકને એટલે કોઈ માંગણ આવ્યો હોય અથવા કોઈ ભિખારી હોય, કોઈને ખાવાના પણ સાંસા પડતા હોય તેને પણ આપે. યાચકને ક્ષુધાતુર રાખતો નથી. સત્પુરુષોનો સમાગમ અને તેઓનો બોધ ધારણ કરે છે. વળી એ ઉત્તમ ગ્રસ્ત શું કરે? સત્પુરુષનો સમાગમ કરે. પરમ સત્સંગ છે એને હોય તો સત્સંગ મુમુક્ષો ન કરે. કેમ કે સત્સંગ એ સુખનું મૂળ છે. સત્પુરુષોનો સમાગમ અને તેઓનો બોધ શ્રવણ કરે છે અને ધારણ કરે છે. પછી સમર્યાદ અને સંતોષયુક્ત નિરંતર વર્તે છે. પરિગ્રહ પરિમાણ કરે, સમર્યાદ અને સંતોષયુક્ત નિરંતર વર્તે છે. સંતોષી નર સદા સુખી એમ કહ્યું. યથાશક્તિ સંતોષ ધારણ કરીને જીવે છે. અને યથાશક્તિ શાસ્ત્ર સંચય જેના ઘરમાં રહ્યો છે. શાસ્ત્રો ઘરમાં રાખે, દેખાવા માટે નહીં પણ રોજ તેનો ઉપયોગ કરે. યથાશક્તિ શાસ્ત્ર સંચય જેના ઘરમાં રહ્યો છે. અલ્પ આરંભથી જે વ્યવહાર ચલાવે છે એને અલ્પ આરંભ પરિગ્રહ થી વ્યવહાર ચલાવે, વિશેષ આરંભ પરિગ્રહ કરે નહીં. અને આવો ગ્રસ્તાવાસ ઉત્તમ ગતિનું કારણ થાય એમ જ્ઞાનીઓ કહે છે. આવો ગ્રસ્તાવાસ હોય તો ઘરમાં રહ્યા છતાં પણ એ આત્માર્થને સાધે છે. માટે કૃપાળુદેવે કહ્યું કે દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં, પણ તેથી અનંત ગણી ચિંતા આત્માની રાખ એમ કરે તો જ મોક્ષ થાય અને અનંત ભાવ એક ભાવમાં ટળી શકે. નહીં તો શું થાય? આ ગ્રસ્તમાં જો આત્માર્થનો લક્ષ્ય કે આ બધા ગુણ જો ન હોય તો આ ગ્રસ્તાશ્રમ ભોગ જાય અને આત્માર્થનું હિત નહીં થાય અને પાછું ભાવ ભ્રમણ ઊભું જ રહે છે. માટે અહીંયા કહ્યું કે પૂજ્ય ગ્રસ્ત પૂજ્યપણું ગણ્યું છે. ગ્રસ્તપણાને પણ આવી રીતે હોય તો
પૂજ્ય ગ્રહસ્થપણું ગણ્યો આવું ભક્તિ ધામ, સદગુણ ગણ વિના નહીં શોભે શ્રાવક નામ. આવા જે ઉત્તમ ગુણો પરમ કૃપાળુ દેવે આપણને ઉત્તમ ગ્રસ્તના પાઠમાં સમજાવ્યા, એ ગુણો આપણે મેળવવા જોઈએ, તો જ આપણે કૃપાળ દેવના આશ્રિત છીએ.